વડોદરામાં વિધિના નામે કુકર્મ કરનાર નરાધમ સકંજામાં તાંત્રિક વિધિના નામે યુવતીને અડપલા કરનારો પકડાયો. પોલીસે ઢોંગી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમારની ધરપકડ કરી. છાણી વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે યુવતીને અડપલા કર્યા હતા. માનસિક ત્રાસથી કંટાળી 6 મહિના પહેલા યુવતીએ આપઘાત કર્યો. મોબાઈલ ફોનની એફએસએલ તપાસ કરતા ઢોંગી તાંત્રિકનો ભાંડો ફૂટ્યો. તો આ બનાવ સામે આવ્યો છે વડોદરામાંથી કે જ્યાં વિધિના નામે કુકર્મ કરનાર નરાધમ સકંજામાં આવ્યો છે. ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે કે જ્યાં વિધિના નામે નરાધમે સગીરા યુવતી કે મહિલાને ભોગ બનાવ્યા હોય. ફરી એકવાર એ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે સંસ્કારી નગરીમાંથી કે જ્યાં તાંત્રિક વિધિના નામે યુવતીને અડપલા કરવામાં આવ્યા. નરાધમ પકડાયો છે. પોલીસે ઢોંગી તાંત્રિક ગિરીશ ઉર્ફે બાપુ પરમારની ધરપકડ કરી છે. તમે આ ગિરીશનો વિશ્વાસ ન કરતા, જો તમે આ ગિરીશની પાસે ક્યારે પણ ગયા હોવ કોઈ વિધિ કરાવવા માટે, તો હવે તમે આ ગિરીશને ભૂલી જજો. છાણી વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે યુવતીને અડપલા કર્યા હતા. આ ગિરીશ નરાધમ છે. માનસિક ત્રાસથી કંટાળીને 6 મહિના પહેલા યુવતીએ આપઘાત કરી લીધો હતો. મોબાઈલ ફોનની એફએસએલ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન આખો આ ભાંડો ફૂટ્યો છે. આ ઢોંગી તાંત્રિકનો ખુલાસો થયો છે. આ તમારી ટીવી સ્ક્રીન પર જે તસવીર તમે જોઈ રહ્યા છો, આ શખ્સનું નામ છે ગિરીશ, જે પોતાને તાંત્રિક ગણાવતો હતો. ગિરીશ ઉર્ફે બાપુ પરમાર, જે તાંત્રિક વિધિ